જય જય પીઠળ માં આજે હું મારા બાપલિયા મારા વાલીડાવ કે પીઠળ ગામ આવી ગયો છે કે પીઠળ ગામ રહ્યું એ જોડિયા તાલુકાનું છે. આજે માતાજી રહ્યા કેટલા ટાઈમથી બિરાજમાન છે અને એમનો ઇતિહાસ શું છે તો આપણે ત્યાંના જે પૂજારી છે એમની સાથે વાતચીત કરીશું અને અહીંયા પીઠળમાં સાથે ક્યાં ક્યાં દેવી બેઠા છે એ પણ આપણે નિહાળશું. આપણે આ પીઠળ માતાજીનું મંદિર છે ને આશરે 1000 વર્ષ જૂનું છે અને આ મંદિર જુનાગઢના રાજા રા નવઘણે બનાવેલ છે કે જ્યારે બેન જાહલની વારે નવઘણ જાય છે ત્યારે માં પીઠળા એની સહાય કરે છે અને નવઘણના ભાલે કાળીદેવ ચકલી બની અને માં પીઠળા બેસે છે અને દરિયામાં મારક કરી અને માં પીઠળ સહાય કરે છે. બેન જાહલને છોડાવી અને રા નવઘણ જ્યારે આવે છે ત્યારે એને પ્રતિજ્ઞા હતી કે માં હું તમારું સિંધમાંથી ઈટ લઈને મંદિર બનાવીશ. ત્યારે આ પીઠળમાનું મંદિર જુનાગઢના રાજા રા નવઘણે સિંધમાંથી ઈટ લઈ અને બનાવેલું અને આ મંદિરને આશરે 1000 વર્ષની આસપાસ થયું છે. કે જ્યારે જુનાગઢનો રાજા નવઘણ એમના બેન જાહલને છોડાવી જ્યારે પાછો જુનાગઢ તરફ આવે છે અને નવઘણને એવી પ્રતિજ્ઞા હતી કે જેટલા સૈન્યની અંદર સૈનિકો છે ને એને બધા એક એક ઈટ લેવાની અને જે ઈટ નહીં લે એનું મસ્તક કાપીને મૂકીશ. તો બધા ઈટ લીધી પણ રા નવઘણના જે શાળા હતા એને એક ઈટ નહોતી લીધી અને જ્યારે મંદિર નવઘણે બનાવ્યું ત્યારે આમાં એક ઈટ ઘટે છે એટલે એને તપાસ કરી તો એના શાળાએ ઈટ નહોતી લીધી એટલે નવઘણ એના શાળાનું મસ્તક કાપી અને મંદિરની અંદર મૂકે છે અને ગોખ પણ અત્યારે પીઠળમાં કરમારમાં અને મહાકાળીમાં બે માતાજી વચ્ચે એ ગોખ છે એનું મસ્તક આકારનું મૂકેલું છે. ગોસાઈ પરિવાર આશરે 700 વર્ષથી માં પીઠળાની પૂજા કરી છે અને અમારું આ મેઇન પીઠળમાના પૂજારી છે એ ફક્કડ હતા જેની આપણે મંદિરની અંદર એક ચક્રપ્રાણગીરી બાપુ સંત એની જીવિત સમાધિ છે અને બીજા મહેશગીરી બાપુ કે જે વીરગતિ પામ્યા. મંદિરની અંદર લૂંટારો લૂંટ કરવા માટે આવેલા ત્યારે બાપુ એમાં વીરગતિ પામેલા. આ અમારે 700 વર્ષથી પછી બાપુના બે શિષ્ય થયા એ સંસારી થયા અને એનો અમે પરિવાર 700 વર્ષથી પૂજા કરી છે માં પીઠળાએ. પીઠળ માતાજીના મંદિરે આવવું હોય તો ગુજરાતનું આપણે પીઠળ ગામ છે જામનગર જિલ્લાનું કે જે હાલાર પંથકમાં આવે છે. તમારે આવવા માટે રાજકોટથી પણ આવી શકાય, જામનગરથી આવી શકાય, મોરબીથી આવી શકાય. મેઇન સેન્ટર તમારે લતીપર આવવું પડે અને લતીપરથી તમે પીઠળ આવી શકો.